હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાનું છે 27 સપ્ટેમ્બર 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેની રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન છે તે કોણે કર્યું હતું? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ આજે યુપી ઇન્ટરનેશનલ ટ્રેડ શો છે તેનું ઉદ્ઘાટન આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું હતું. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, નરેન્દ્રભાઈ મોદીએ ઉત્તર પ્રદેશ આંતરરાષ્ટ્રીય વેપાર શોનું ઉદ્ઘાટન છે તે નોઈડા ખાતે કરવામાં આવ્યું હતું. અને આ જે વેપાર શો છે તે 25થી લઈને 29 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે. અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વ હેઠળ રાજ્યની ઔદ્યોગિક, કૃષિ, સાંસ્કૃતિક અને નવીનતા સિદ્ધિઓને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત છે તે આમાં કરવામાં આવશે. ત્યાર પછી જોઈએ તો ઉત્તર પ્રદેશના બીજા કરંટ પોઈન્ટની વાત કરીએ તો ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી એટલે કે યોગી આદિત્યનાથ દ્વારા શિક્ષકો માટે કેશલેસ તબીબી સારવારની જાહેરાત છે તે કરવામાં આવી છે. ભારતનો પ્રથમ ટેમ્પર્ડ ગ્લાસ પ્લાન્ટ છે તે નોઈડામાં ખુલ્યો છે. ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા 1 સપ્ટેમ્બરથી નો હેલ્મેટ નો ફ્યુઅલ માર્ગ સલામતી અભિયાન છે તે શરૂ કરવામાં આવ્યું છે. ઉત્તર પ્રદેશના જલાલાબાદ શહેરનું નામ બદલી અને પરશુરામપુરી છે તે રાખવામાં આવ્યું છે. મેઘા રૂપમ નોઈડાના પ્રથમ મહિલા જિલ્લા મેજિસ્ટ્રેટ બન્યા છે. ઉત્તર પ્રદેશમાં યુકેમાં અભ્યાસ માટે અટલ ચેવનિંગ શિષ્યવૃત્તિ છે તે શરૂ કરી છે. અને ઉત્તર પ્રદેશના પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનું ગોરખપુરમાં ઉદ્ઘાટન છે તે કરવામાં આવ્યું છે. આપણે વાત કરીએ ઉત્તર પ્રદેશના રાજ્યના મુખ્યમંત્રી છે યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ છે આનંદીબેન પટેલ. તાજેતરમાં 49મી પ્રગતિ બેઠકનું અધ્યક્ષપદ કોણે સંભાળ્યું છે? તો આનું અધ્યક્ષપદ છે તે નરેન્દ્રભાઈ મોદી દ્વારા સંભાળવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 24 સપ્ટેમ્બર 2025ના રોજ 49મી પ્રગતિ બેઠકની અધ્યક્ષતા છે તે કરી હતી. તો પ્રગતિનું ફૂલ ફોર્મ છે પ્રોએક્ટિવ ગવર્નન્સ એન્ડ ટાઇમલી ઇમ્પ્લિમેન્ટેશન. એ સક્રિય શાસન અને સમયસર અમલીકરણ માટે વિકસાવવામાં આવેલ એક આઈસીટી સક્ષમ બહુપરિમાણી પ્લેટફોર્મ છે. અને જે પીએમઓ દ્વારા વિકસાવવામાં આવેલું આ એક ડિજિટલ પ્લેટફોર્મ છે. અને આજનું લોન્ચ ક્યારે થયું હતું? તો પ્રગતિનું લોન્ચ છે તે 25 માર્ચ 2015 દરમિયાન તેનું લોન્ચ છે તે કરવામાં આવ્યું હતું. ત્યાર પછી જોઈએ તાજેતરમાં ભારતનું પ્રથમ વિદેશી સંરક્ષણ ઉત્પાદન એકમ કયા દેશમાં સ્થાપિત થયું છે? તો હાલમાં જ ભારતનું પ્રથમ વિદેશી સંરક્ષણ ઉત્પાદન એકમ છે તે મોરોક્કોમાં સ્થાપિત થયું છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતે મોરોક્કન શહેર જે આવેલું છે બેરેચિડમ તેમાં પોતાનું પ્રથમ વિદેશી સંરક્ષણ ઉત્પાદન એકમ છે તે સ્થપાયું છે. અને તે ટાટા એડવાન્સ સિસ્ટમ લિમિટેડ એટલે કે TASL દ્વારા બનાવવામાં આવ્યું છે. તાજેતરમાં કયા દેશે 31 માર્ચ 2026 સુધી ચાંદીની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે? તો આપણા દેશ ભારત દ્વારા આ જે પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો 31 માર્ચ 2026 સુધી ભારત દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ચાંદીની આયાત ઉપર. શા માટે આ પગલું ભરવામાં આવ્યું છે? તો કે થાઇલેન્ડથી થતી આયાતમાં તીવ્ર વધારાને કારણે આ પગલું છે તે ભરવામાં આવ્યું છે. જેના કારણે એશિયન ભારત વેપાર માલ કરાર છે તે હેઠળ સંભવિત ડ્યુટી બાયપાસ અંગે ચિંતા વ્યક્ત થઈ હતી. તાજેતરમાં 7મો ફ્યુચર ફૂડ ફોરમ 2025 ક્યાંથી શરૂ થયો છે? તો હાલમાં જ આજે 7મો ફ્યુચર ફૂડ ફોરમ 2025 છે તે દુબઈ ખાતેથી શરૂ થયો છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે વાત કરીએ તો 7મો ફ્યુચર ફૂડ ફોરમ 2025 સત્તાવાર રીતે છે તે દુબઈમાં શરૂ થયું છે. હવે પ્રથમ તેનું આયોજન ક્યારે થયું હતું? તો પ્રથમ તેનું આયોજન છે તે 2019ના વર્ષમાં UAE ખાતે તેનું પ્રથમ આયોજન છે તે શરૂ કરવામાં આવ્યું હતું. અને તેના આયોજક છે UAE ફૂડ એન્ડ બેવરેજ બિઝનેસ ગ્રુપ એટલે કે F&B ગ્રુપ. અને આ વર્ષની થીમ કઈ છે? તો કે સ્થિતિસ્થાપક ખાદ્ય પ્રણાલીઓનું નિર્માણ. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા દેશની ક્રિકેટ સંસ્થાને શાસનના મુદ્દાઓ પર ICC દ્વારા સસ્પેન્ડ કરવામાં આવી છે? તો હાલમાં જ USAની ક્રિકેટ ટીમ છે તેને સસ્પેન્ડ છે તે કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર એ આવશે. તો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ એટલે કે ICC દ્વારા તાત્કાલિક અસરથી USA ક્રિકેટ એટલે કે USA સ્થિત ક્રિકેટ સંસ્થાનું સભ્યપદ છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. અને શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે? તો કે લાંબા સમયથી ચાલતી વહીવટી અને પાલન નિષ્ફળતાઓને કારણે આ જે નિર્ણય છે તે લેવામાં આવ્યો છે. બીજા જોઈએ USA વિશેના કરંટ પોઈન્ટ વિશે. તો 11 સપ્ટેમ્બરે
11 સપ્ટેમ્બરને અમેરિકામાં દેશભક્ત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અમેરિકા છે તે 2026 G20 સમિટનું આયોજન કરશે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતના અમેરિકાના રાજદૂત તરીકે સર્જિયો ગોરને નિયુક્ત કરવામાં આવ્યા છે. અમેરિકાએ ડોલર આધારિત સ્ટેબલ કોઇનને નિયંત્રિત કરવા માટે જીનિયસ એક્ટ પસાર કર્યો છે. અમેરિકા અને દક્ષિણ કોરિયાએ ઊંચી ફ્રીડમ શીલ્ડ લશ્કરી કવાયત હાથ ધરી છે. અમેરિકાએ યુનેસ્કોમાંથી ખસી ગયું છે અને અમેરિકાએ પહેલગાંવ આતંકવાદી હુમલા માટે જવાબદાર TRFને વિદેશી આતંકવાદી જૂથ છે તે જાહેર કર્યું છે. તાજેતરમાં ભારતે રેલ આધારિત મોબાઈલ લોન્ચરથી કઈ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે? તો હાલમાં જ ભારત દ્વારા અગ્નિ P મિસાઇલનું સફળતાપૂર્વક છે તે પરીક્ષણ કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો ભારતે રેલ આધારિત મોબાઈલ પ્લેટફોર્મ પરથી અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે રેલ આધારિત મોબાઈલ પ્લેટફોર્મ પરથી અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ, અને જે સંરક્ષણ ટેકનોલોજીની એક મોટી સફળતા છે. અને અગ્નિ પ્રાઇમ છે તે DRDO દ્વારા વિકસિત ભારતની અગ્નિ મિસાઇલની શ્રેણીનું નવીનતમ સંસ્કરણ છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ છે તે 25 સપ્ટેમ્બરના રોજ ઉજવણી કરવામાં આવે છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે વાત કરીએ તો વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે એટલે કે વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ, જે જાહેર આરોગ્ય અને તબીબી સલામતીમાં ફાર્માસિસ્ટના યોગદાનને માન આપવા માટે 25 સપ્ટેમ્બરના રોજ દર વર્ષે ઉજવવામાં આવે છે. અને આ વર્ષની થીમ છે સ્વાસ્થ્ય વિચારો, ફાર્માસિસ્ટ વિચારો. ત્યાર પછી અગત્યના દિવસો વિશે જોઈએ તો 2 સપ્ટેમ્બરે વિશ્વ નારિયેળ દિવસ, 3 સપ્ટેમ્બરે ગગનચુંબી ઇમારત દિવસ ઉજવાય છે, 7 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય પોલીસ સહકાર દિવસની ઉજવણી થાય છે, તો 8 સપ્ટેમ્બરે વિશ્વ સાક્ષરતા દિવસ અને વિશ્વ ફિઝિયોથેરાપી દિવસ ઉજવાય છે. 9 સપ્ટેમ્બરે શિક્ષણને હુમલાથી બચાવવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવાય છે. 10 સપ્ટેમ્બરે વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ, તો 11 સપ્ટેમ્બરે રાષ્ટ્રીય વન શહીદ દિવસ ઉજવાય છે. 14 સપ્ટેમ્બરને હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 15 સપ્ટેમ્બરને એન્જિનિયરિંગ દિવસ અને આંતરરાષ્ટ્રીય લોક દિવસ ઉજવવામાં આવે છે, લોકશાહી દિવસ. અને 16 સપ્ટેમ્બરને આંતરરાષ્ટ્રીય ઓઝોન સ્તર સંરક્ષણ દિવસ ઉજવાય છે. 17 સપ્ટેમ્બરે વિશ્વ દર્દી સલામતી દિવસ, તો વિશ્વ વાંસ દિવસ છે તે 18 સપ્ટેમ્બરે ઉજવાય છે. 20 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય રેડ પાંડા દિવસની ઉજવણી થાય છે, તો 21 સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય શાંતિ દિવસ ઉજવાય છે. 23 સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય સાંકેતિક ભાષા દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં સુબનસિરી નદી પર 2200 મેગાવોટનો ઓજુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને કયા રાજ્યમાં મંજૂરી આપવામાં આવી છે? તો આની મંજૂરી છે તે અરુણાચલ પ્રદેશ રાજ્યમાં આપવામાં આવી છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની નિષ્ણાંત સમિતિએ ઓજુ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટને પર્યાવરણીય મંજૂરી માટે ભલામણ કરી છે. અને આ જે પ્રોજેક્ટ છે તે ચીન સરહદ નજીક અરુણાચલ પ્રદેશના તકસિંગમાં સુબનસિરી નદી પર સ્થિત છે, જેમ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. ત્યાર પછી ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં CISFના મહાનિર્દેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? તો ઓપ્શન આપેલા હતા. તો હાલમાં જ પ્રવીર રંજન છે તેઓને CISFના મહાનિર્દેશક તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે, માટે ઓપ્શન નંબર સી આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે ભારત સ્કાઉટ્સ અને ગાઈડ્સની 19મી રાષ્ટ્રીય જંબોરીની યજમાની કોણ કરશે? તો ઓપ્શન આપેલા છે તમારી સામે. A ગુજરાત, B મહારાષ્ટ્ર, C ઉત્તર પ્રદેશ અને D હિમાચલ પ્રદેશ. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે, જેથી તમે તો તમામ વિડીયો છે તેને જોઈ શકશો.